हेलो बाळको, આપણે થર્ડ ચેપ્ટર જે છે એની અંદર પ્રવાહ વિદ્યુત પ્રવાહ શું છે એ ભણી ગયા। સ્થાયી વહન હોય તો I = Q/T થી આપણે એને રજૂ કર્યો, બરાબર। પછી આપણે બીજી વાત કરી ખાસ ઓમના નિયમ વિશે કે ઓમનો નિયમ જે છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર લાગુ પડે અને આપણે સૂત્ર લખીએ છીએ R = V/I, એટલે કે V ચલે છે I। સ્થિતિમાનનો તફાવત હોય વાહકના બે છેડા વચ્ચે એ એમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। આપણે એવું પણ કીધું કે વાહકનો અવરોધ શેના પર આધાર રાખે? દ્રવ્યની જાત ઉપર, તાપમાન પર અને જે એ વાહક છે એના પરિમાણ પર, સાઇઝ ઉપર, લંબાઈ અને ક્ષેત્રફળ પર। તો એનું સૂત્ર પણ આપણે સાબિત કર્યું। આપણે એવું કીધું કે અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં છે અને આડછેદના ક્ષેત્રફળના એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ચલનની નિશાની દૂર કરી અને જે આપણે અચળાંક લખ્યો રો, જેને વાહકની અવરોધકતા તરીકે દર્શાવવામાં આવે છે। તો રો માટે શું કીધું? રો કોના પર આધાર રાખશે? તાપમાન પર અને દ્રવ્યની જાત પર, પણ પરિમાણ પર નહીં, કારણ આ બે રાશિ બદલવાથી આ બદલાઈ જશે એટલે રો કેવો રહેશે? અચળ। તો મેં તમને MCQ પણ કીધો હતો કે જો કોઈ વાહક છે એની લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધકતા કેટલી થશે? તો શું લખશો? હંમેશા અવરોધકતા અચળ રહેશે। આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? આટલી વાત આપણે કરી હતી અને મેં તમને કીધું પણ હતું કે લંબાઈ અને ક્ષેત્રફળ બદલવાથી અવરોધમાં શું ફેર પડે એના વિશે હું ચર્ચા કરીશ। દાખલા તરીકે તમને હું એક આવો MCQ કહું કે કોઈક વાહક છે એની લંબાઈ જે છે એ લંબાઈમાં 100%નો વધારો કરવામાં આવે છે તો અવરોધમાં કેટલો ફેર પડે? તો ધ્યાનમાં રાખજો, હંમેશા નવી લંબાઈ શું થશે? હતી L અને એની અંદર 100% L વધારી દો, 100% L વધારી દો, 100% એટલે 100/100 એટલે હોય એના કરતાં કેવી થઈ ગઈ? ડબલ, એટલે લંબાઈ 2L થઈ। તો તમે અહીંયા આગળથી કહેશો કે લંબાઈ 2L એટલે લંબાઈ બમણી તો અવરોધ બમણો, પણ ધ્યાન રાખો કે તમે અહીંયા આગળ આખી પ્રક્રિયા દરમિયાન જે વાહક છે એનું કદ અચળ રાખો છો। એટલે એનો અર્થ એવો થયો કે મારી પાસે આ જ તાર છે, એને હું ખેંચીને લંબાઈ ડબલ કરી દઉં છું, આવો અર્થ થયો। 100% વધારવી લંબાઈ એટલે કે આને જ ખેંચીને લંબાઈ ડબલ કરવી। તો વિચારો તો હું એને ખેંચીને લંબાઈ ડબલ કરું તો તાર પાતળો થશે એટલે કે એનું આડછેદનું ક્ષેત્રફળ પણ બદલાશે। કેટલું બદલાશે આપણને કશી જ ખબર નથી। તો ધ્યાનમાં રાખજો હંમેશા કે આવા કોઈ પણ ક્વેશ્ચન હોય એની અંદર આવું કરવાનું કે લંબાઈમાં ફેરફાર થાય તો આને લંબાઈ વડે ગુણી અને ભાગી દો, તો છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થશે। એટલે આપણું સૂત્ર શું થઈ જશે? ρL²/V। અને તમે જાણો છો એમ કે લંબાઈ બદલાશે છતાં પણ અવરોધકતા તો અચળ જ રહેશે। અને હું આને ખેંચીને લાંબો કરું કે ટૂંકો કરું, કદ બદલાય નહીં, હે ને? તો કદ પણ કેવું રહેશે? અચળ, કારણ કે કદ એટલે ક્ષેત્રફળ અને લંબાઈનો ગુણાકાર છે। એક વધે બીજું ઘટે તો ગુણાકાર તો અચળ રહેવાનો છે। મતલબ આ બંને રાશિ અચળ હોવાથી R ચલે છે L² કહેવાય। અને R ચલે છે L² હોય તો નવો અવરોધ ભાગ્યા જૂનો અવરોધ લખો તો નવી લંબાઈ ભાગ્યા જૂની લંબાઈનો સ્ક્વેર આવશે। નવી લંબાઈ કેટલી છે? 2L છે, તો નવી લંબાઈ હું 2L લખું તો મારો જવાબ શું થશે? 2 નો વર્ગ 4, એટલે કે નવો અવરોધ છે એ આવ્યો 4R। તો નવો અવરોધ એમ પૂછે નવો અવરોધ કેટલો થયો? તો 4 ગણો, એટલે કે ટકામાં કહું તો ગુણ્યા 100 એટલે 400%। તો વધારો કેટલાનો થયો કહેવાય? 300%નો। ઓરિજિનલ 100% તો હતું જ, પણ આને કારણે વધારો કેટલાનો થયો? તો 100 + 300 એટલે 400 થયા। તો વધારો 300%નો થયો છે એમ કહેવાય। એ જ રીતે એટલે ખાસ તમે આના પરથી આટલું સમજ્યા કે માત્ર સૂત્ર ભલે આ છે પણ માત્ર લંબાઈમાં ફેરફાર કરે તો શું લાગુ પડશે? R ચલે છે L², કારણ કે લંબાઈ બદલવાથી ક્ષેત્રફળ પણ બદલાશે પણ કદ અચળ રહેશે। એટલે મને ક્ષેત્રફળમાં શું ફેરફાર થયો એના વિશે કંઈ માહિતી નથી, માટે હું અહીંયા આગળ એવું પદ વિચારું કે જેને કારણે સૂત્ર માત્ર લંબાઈ પર આધાર રાખતું હોય એવું મળે। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો। આવી જ રીતે માત્ર ક્ષેત્રફળમાં ફેરફાર કરે તો શું કરવાનું? તો ફરી પાછું આ જ રીતે જે ઓરિજિનલ સૂત્ર છે એને ક્ષેત્રફળ વડે ગુણી અને ભાગી દો તો ઉપર શું થશે? લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એટલે કદ થઈ જશે। તો નીચે શું આવશે? A²। આ બંને રાશિ અચળ છે એટલે R ચલે છે શું લખવાનું? 1/A²। તો
તો આના પરથી તમે નક્કી કરી શકો કે ક્ષેત્રફળમાં કેટલો ફેર પડે, તો અવરોધમાં કેટલો ફેર પડશે, 9 ભાગ્યા જૂનું. આ રીતે તમે એની ગણતરી કરી શકો છો. બરાબર. તો આ વસ્તુ ખાસ MCQ માટે બહુ જ જરૂરી હતી, એટલે મેં તમને અહીંયા આગળ ખાસ આની નોંધ કીધી છે. હવે હું તમને વાત કરીશ, એ પણ ક્વેશ્ચન 2 માર્કની અંદર પૂછાઈ શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કહે છે. ઓમના નિયમનું એમ કે સદિશ સ્વરૂપ મેળવો. એનો અર્થ શું? તો એનો અર્થ એવો થાય કે દાખલા તરીકે મારી પાસે આવો કોઈક વાહક છે. આ વાહક છે, બરાબર, જેની લંબાઈ કંઈક L જેટલી છે, આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે, અને આના બે છેડા વચ્ચે લાગુ પાડે સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. જ્યારે હું એની અંદર બેટરી જોડું છું તો એને કારણે પ્રવાહ જે છે એ પ્રવાહ I જેટલો આની અંદરથી પસાર થાય છે. તો આપણે ઓમનો નિયમ જાણીએ છીએ. ઓમના નિયમ પ્રમાણે શું લખી શકાય? V = IR. આવું આપણે લખીએ છીએ. આ ઓમનો નિયમ છે. મારે આને જ સદિશ સ્વરૂપે રજૂ કરવાનો છે. તો ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળથી આપણી પાસે જ્યાં અવરોધ R છે, જુઓ, અવરોધ R બરાબર આપણે જાણીએ છીએ ρL/A. તો હું એ સૂત્રનો ઉપયોગ કરું તો હું શું લખી શકું? V = I ρL/A લખી શકાય. આ સૂત્રની અંદર ધ્યાનમાં રાખો, આટલું જે પદ છે ને I/A, કોનો ગુણોત્તર છે? પ્રવાહ અને આડછેદના ક્ષેત્રફળનો. તો આ જે ગુણોત્તર છે I/A, એને કહેવાય છે વિદ્યુત પ્રવાહ ઘનતા. કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. અને એને જે વડે દર્શાવવામાં આવે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા શું છે? તો આના પરથી તમે વ્યાખ્યા બનાવો તો શું કહેવાય? વાહક છે એ વાહકમાં જે પ્રવાહની દિશા હોય, આ શબ્દ બહુ જરૂરી છે, પ્રવાહની દિશાને લંબ રૂપે જે આડછેદ છે, પ્રવાહ આ દિશામાં જતો હોય તો એને લંબ રૂપે આડછેદ લેવાનો. એટલે આમ આડછેદ કયો? પ્રવાહ આમ જતો હોય તો એ લંબ આડછેદના મતલબ એકમ આડછેદમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એને એની પ્રવાહ ઘનતા કહેવાય. ડેન્સિટી, કરંટ ડેન્સિટી, કે કેટલો કરંટ પાસ થયો એવું વિચારી શકો. એટલે કેટલા દીઠ વ્યાખ્યાયિત કર્યું છે, એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રવાહ પસાર થાય છે એને પ્રવાહ ઘનતા તરીકે ઓળખી શકાય. પણ હંમેશા આડછેદ કેવો પસંદ કરવાનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રવાહની દિશાને લંબ રૂપે આડછેદ છે અહીંયા આગળ, અને એમાંથી જે પસાર થતો હોય જેટલો જથ્થો એ, એટલે હું આટલો સૂક્ષ્મ ખંડ લઉં ને તો એ ખંડમાંથી પણ જેટલો જથ્થો પ્રવાહ પસાર થતો હોય તો એને ΔI/ΔA કહી શકાય. તો એને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જે તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. પણ ધ્યાન શું રાખશો? હંમેશા જે પ્રવાહની દિશા હોય એ જ દિશા જે છે એ વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા લેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ સદિશ રાશિ છે. ઓકે, તો અહીંયા આગળથી એનો એકમ બનાવો તો શું થશે? એમ્પિયર/મીટર સ્ક્વેર થશે. એટલે પર મીટર સ્ક્વેર કેટલા એમ્પિયર પ્રવાહ ગયો એ એની શું દર્શાવે છે? પ્રવાહ ઘનતા, જેને આપણે જે વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો જુઓ, આના પરથી જો તમે જેને સૂત્રનો કરતા કરો તો એને અહીંયા લઈ જાઉં તો I = J × A લેવાય. તમે જાણો છો એ પ્રમાણે મેં કીધું કે પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ છે અને ક્ષેત્રફળ પણ સદિશ રાશિ છે. એટલે પરિણામી વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ મળે. જો આમ તો પ્રવાહ જે છે ને એની આપણે દિશા ખાલી બોલીએ છીએ કે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઇલેક્ટ્રોનની ગતિની રૈવાજિક પ્રવાહ બોલીશ. રૈવાજિક પ્રવાહ એટલે આપણે એવો રિવાજ પાડ્યો કે આપણે એવું નક્કી કર્યું કે હંમેશા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દર્શાવવો? તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. એ રિવાજ પાડેલો છે કે એ રીતે પ્રવાહને દર્શાવવો, એ ખાલી આપણે દર્શાવીએ છીએ. બાકી પ્રવાહ અદિશ રાશિ છે. તો બે સદિશનો ડોટ ગુણાકાર કરો તો જ પરિણામી રાશિ અદિશ હોય. એટલે કે પ્રવાહ ઘનતા અને ક્ષેત્રફળ બંને સદિશ રાશિનો ડોટ ગુણાકાર કરવાથી તમને વિદ્યુત પ્રવાહ મળે. એટલે કે આનું સૂત્ર JA cos θ પણ લખી શકાય. આવું આપણે લખી શકીએ. બરાબર, સૂક્ષ્મ ખંડ દીઠ લખીએ તો JDA cos θ આવું પણ આપણે એને બોલીએ છીએ. તો આ રીતે એને વ્યાખ્યાયિત કરી શકાય. કહેવાનો અર્થ કે પ્રવાહ ઘનતા શું દર્શાવે છે? તો એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રવાહ પસાર થયો એ દર્શાવે છે. તમે હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે દાખલા તરીકે મને આડછેદ આમ દર્શાવ્યો હોય અને પ્રવાહ જે છે એ પ્રવાહની દિશા આ દિશા હોય અને એની સાથે દાખલા તરીકે એવું બતાવ્યું છે કે આમ 60 ખૂણો બને છે.
તો મારે શું કરવું પડે? અહીંયા આગળ આ જ દિશામાં જે હોય એનો ઘટક લેવો પડે. એટલે જુઓ, આપણે જો વ્યાખ્યાયિત કરીએ અહીંયા આગળ તો શું લખવું પડે કે જે બરાબર આવું થાય I/A cos θ, બરાબર. એટલે કે A cos θ એટલે એ થીટા શું લેશો? તો જુઓ, આ આમ છે તો એનો ક્ષેત્રફળનો સદિશ આમ હોય, તો એ જે છે પ્રવાહની દિશા સાથે એટલે એનો અસર કરતા ઘટક આ દિશાનો કહેવાય. આનું નામ થશે A cos θ અને θ બરાબર શું થાય? 60. તો એ રીતે તમે એને 60 લઈ અને જવાબ તમારો ગણી શકો છો. તો જેથી કરી અને પ્રવાહ ઘનતા જે મળી શકે. આઈની વેલ્યુ તમને 5 એમ્પિયર આપ્યું હોય તો 5 મૂકો, ક્ષેત્રફળ 1 આપ્યું હોય તો 1 મૂકો, θ બરાબર સપોઝ 60 છે તો એ 60 મૂકો, તો પ્રવાહ ઘનતા કેટલી છે એ મળી શકે. અહીંયા આગળ ક્ષેત્રફળ છે એનો આ દિશાનો શું લેવો પડે? ત્યાં તમારે ઘટક લેવો પડે, જે થશે A cos θ. તો આ રીતે તમે ક્વેશ્ચન આ વિચારી શકો. હવે ફરી પાછા આપણા ઓરિજિનલ ક્વેશ્ચન પર જતા રહીએ તો અહીંયા આગળથી આપણી પાસે આવું સૂત્ર થયું કે V બરાબર I/ρ/L/A હતા. I/A ને આપણે શું કીધી છે? વિદ્યુત પ્રવાહ ઘનતા, જે સદિશ રાશિ છે, બરાબર. તો અહીંયા આગળથી હું કિંમત લખું તો મારી પાસે શું સૂત્ર થઈ જાય? હવે V બરાબર J × ρ/L આવું થયું. I/A ને આપણે શું કીધી છે? પ્રવાહ ઘનતા. હવે જુઓ, બીજી વસ્તુ હું વાત કરું કે આ જે વાહક છે એની લંબાઈ L છે. જો એના બે છેડા વચ્ચે લાગુ પાડે સ્થિતિમાનનો તફાવત V હોય અને જે વિદ્યુત ક્ષેત્ર E જેટલું હોય તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે V બરાબર E × L લખી શકાય. તો એનો હું ઉપયોગ કરું તો Vની જગ્યાએ તમે E × L લખો તો બે બાજુથી L અને L કેન્સલ થશે. તો તમારું સૂત્ર શું બન્યું? E બરાબર J ρ, હે ને? તો આ જે છે આ શું દર્શાવે છે આ સૂત્રની અંદર કે અહીંયા આગળ આ E છે એ પણ સદિશ રાશિ છે અને J છે એ પણ સદિશ રાશિ છે. એનો અર્થ એવો થયો કે આ સૂત્ર કયા પરથી આના પર ગયા? V બરાબર IR પરથી આના પર ગયા. તો આ જે સૂત્ર છે એને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય છે. આ જ વસ્તુને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. તમે જો જેને સૂત્રનો કરતા કરો તો આને E/ρ લખાય. ρ જે છે એ અવરોધકતા છે, તો 1/ρ એટલે અવરોધકતાનું વ્યસ્ત છે એને વાહકતા કહેવાય, જેને સિગ્માથી દર્શાવવામાં આવે છે. તો ઓહમના નિયમનું કોઈ તમને સદિશ સ્વરૂપ પૂછે તો શું કહેશો? J બરાબર સિગ્મા E. સિગ્માને શું કહેવાય? વાહકતા. ρ એટલે અવરોધકતા, અવરોધકતાનું વ્યસ્ત છે વાહકતા, બરાબર, જેને સિગ્માથી આપણે દર્શાવીએ છીએ. તો આ થયું ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તો મેઇનલી આપણે આની અંદર જે વાત કરી એ ખાસ આટલી હતી કે આપણી પાસે ઓહમનો નિયમ હતો, હે ને? V બરાબર IR અને સદિશ સ્વરૂપે રજૂ કરવા માટે આપણે R બરાબર ρ/L/A લીધા, જેની અંદરથી આપણે મૂકીએ સૂત્રમાં તો I/A ને શું વ્યાખ્યાયિત કરી? વિદ્યુત પ્રવાહ ઘનતા. જે ખાસ કઈ રીતે આપણે લઈએ છીએ તો જે વાહક જે હોય એ વાહકની વિદ્યુત પ્રવાહ જે એમાંથી પસાર થતો હોય એની દિશાને લંબ, જે વિદ્યુત ભાર આપણે જે પસાર થતો પ્રવાહ જે લઈએ છીએ ને એ પ્રવાહની દિશા જે હોય એ દિશાને લંબ તમારે આડછેદ લેવાનો અને એ જે જથ્થો પસાર થતો હશે I/A એને પ્રવાહ ઘનતા કહેવાય, કરંટ ડેન્સિટી, બરાબર, જે સદિશ રાશિ છે એમ કહી શકાય. એટલે J ડોટ A એટલે પરિણામી આપણને પ્રવાહ અદિશ રાશિ મળી છે. એટલે કે V બરાબર J ρ/L લખી શકાય. જો હું V બરાબર કહું તો E × L છે, તો આનો ઉપયોગ કરું તો મને બંને વચ્ચેનો આ સદિશ સંબંધ મળી શકે છે. તો આ વાત હતી ઓહમના નિયમનું આપણે સદિશ સ્વરૂપ ખાસ સમજ્યા. તો આના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછીનો જે ટોપિક છે એના વિશે હું ચર્ચા કરીશ અને એ છે કે અવરોધકતા જે આપણે વાત કરીએ છીએ ρ, એનું ઉદ્ગમ શું અને ડ્રિફ્ટ વેલોસિટી વિશે આપણે વાત કરશું. જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિની ચર્ચા કરીએ. હું લખીશ ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. આ બંનેની આપણે ચર્ચા કરીએ છીએ. જુઓ, પેલું આટલું સમજો કે આપણે વાહકની જ્યારે વાત કરીએ છીએ તો વાહકની અંદર આપણે જાણીએ છીએ કે પેલા ધન આયનો છે જડિત છે, હે ને, એ ત્યાંથી ખસતા નથી અને ઇલેક્ટ્રોન્સ છે એ મુક્ત છે, એ આમ તેમ ગતિ કર્યા કરે છે. એ ગતિ કરતા હોય ત્યારે આપણે એવું પણ જોયું કે પેલા વચ્ચે જે ધન આયનો છે તો ધન આયનો સાથે આમ અથડાતા જાય, અથડામણને કારણે શું થાય? એના વેગની દિશા જે છે એ દિશા બદલાતી જાય,
है, मूल्य एનું રહે અને દિશા સતત બદલાતી જાય અને એમ કરતાં કરતાં જે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે અને જેને લીધે આપણને પ્રવાહ મળે છે, આવું આપણે જાણીએ છીએ. જો આપણે વિદ્યુત ક્ષેત્ર નથી લાગુ પાડ્યું એટલે કે બેટરી નથી જોડી તો એ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગમે તે દિશામાં ગતિ કરે છે. તો એને કારણે જ્યારે એમનું પરિણામી શોધીએ, મારી પાસે આવા n ઇલેક્ટ્રોન હોય અને એ બધા ઇલેક્ટ્રોન જો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એમનું હું પરિણામી જો શોધું તો વેગની સરેરાશ મને શૂન્ય મળી શકે. વેગની સરેરાશ એટલે બધાના વેગનો સરવાળો ભાગ્યા એમની સંખ્યા. જો n ટોટલ હોય તો n વડે એને ભાગવાના, કોનો સરવાળો કરવાનો? તો i = 1 to n લખીશ vi, તો આ બધાનો સરવાળો શું થાય? 0. આ સ્ટેપ ખબર પડી તમને કે સરવાળો કર્યો, પહેલાનો વેગ, બીજાનો વેગ, ત્રીજાનો વેગ, એવા ટોટલ કેટલા છે? n. એ બધાના વેગનો સરવાળો ભાગ્યા એમની સંખ્યા એટલે n. તો એ સરેરાશ મને મળી શકે એમના વેગની, જે મને શું મળે છે? 0. કારણ એમની ગતિ કેવી છે? અસ્તવ્યસ્ત. તો એને કારણે આપણને આવું રિઝલ્ટ મળે છે. પણ જો હું એમ કહું કે આપણે જો એવું કરીએ કે એ વાહકને કંઈક વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાને કારણે બધા જ ઇલેક્ટ્રોન શું કરે? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો એ ઇલેક્ટ્રોન પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તો બધા જ ઇલેક્ટ્રોન ભલે અથડાતા જશે પણ જશે બધા એક જ દિશામાં. તો બધા જ ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં સપોઝ ગતિ કરે તો જેને કારણે આપણને પરિણામી જે છે એ પ્રવાહ મળી શકે. અને એને અહીંયા આગળ જેમનો પ્રવેગ છે એ પ્રવેગ મારે વ્યાખ્યાયિત કરવો હોય તો એ બરાબર આપણે જાણીએ છીએ F/m અને F બરાબર -QE, ઇલેક્ટ્રોનનો વીજભાર -E છે એટલા માટે હું લખું છું. તો આટલો જે પ્રવેગ છે એ પ્રવેગની અસર હેઠળ એ ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હશે. આવા જ કોઈક ઇલેક્ટ્રોનની વાત કરું, એમાંથી આવા n ટોટલ ઇલેક્ટ્રોન છે એમાંથી કોઈક I નંબરનો ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોનનો હું જો પરિણામી વેગ શોધવા માંગું કે એનો વેગ કેટલો છે, તો આપણે જો t સમયે વેગની ચર્ચા કરતા હોય તો આપણી પાસે આવું સૂત્ર છે v = v0 + at. આ સૂત્રની મદદથી હું ગણતરી કરું તો એનો જે વેગ છે એ વેગ મને શું મળશે? તો એ વેગ બરાબર એનો કંઈક પ્રારંભિક વેગ, એટલે દાખલા તરીકે એવું થયું કે આ આયન છે એની સાથે એ પોતે આમ અથડાયો, બરાબર, આ ઇલેક્ટ્રોન આવીને અથડાયો, પછી એના વેગની શું થશે? દિશા બદલાઈ જશે અને એ મૂલ્ય એનું એ લઈ અને પછી પોતે ગતિ કરતો હશે. તો વેગનું મૂલ્ય તો એ vi જેટલું જ છે. દાખલા તરીકે એણે જે છે બે અથડામણ વચ્ચે કંઈક સમય લીધો છે ti, તો એ દરમિયાન એ ગતિ કરતો હોય તો એનો જે વેગ છે એ વેગ શું લખી શકાય? તો વેગ v = v0 જે છે એને પણ હું અહીંયા આગળ આ vi થી જ આપણે એને દર્શાવીએ છીએ, આને હું સ્મોલ vi કહું, બરાબર, કારણ કે મૂલ્ય તો એનું એ જ છે, ખાલી શું બદલાય છે? એની દિશા જ બદલાય છે. માટે પ્રવેગ છે શું છે? -E/m અને ઇન્ટુ શું છે? t. એ સમય જે છે I નંબર માટે હું ti થી દર્શાવું છું. તો આટલા વેગથી આ ગતિ કરે છે. આ vi શું છે? એના વેગની શું લેવાની છે આપણે? સરેરાશ. તો એનો અર્થ એવો થાય અહીંયા આગળ કે આપણો જે ઇલેક્ટ્રોન્સ છે, આપણે જાણીએ છીએ કે બધા ઇલેક્ટ્રોન અથડાતા જાય છે, હે ને? તો એને કારણે જો આપણે કહીએ કે એમના જે વેગની આ જે સરેરાશ છે એ સરેરાશ આપણને કેવી મળી જતી હોય છે? 0. તો એનો અર્થ એવો થાય કે પરિણામી જે છે એ પરિણામી એનો વેગ શું મળ્યો મને? તો આવું લખાય -E/m ઇન્ટુ જે સરેરાશ મૂલો બધા જ આવા, હું ફરીથી બોલું છું, આ મેં માત્ર સૂત્ર લખ્યું છે એ I નંબરના ઇલેક્ટ્રોન માટે લખ્યું છે. હું જો ચર્ચા કરું કે આવા ટોટલ n બધા જ ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરું તો આ જે પદ છે એ મારે શું લેવું પડે? બધા જ ઇલેક્ટ્રોનના વેગની સરેરાશ, જે આપણે જાણીએ છીએ 0 છે. તો પરિણામી જે વેગ મળ્યો વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે એ વેગ સરેરાશ વેગ કહી શકાય. તો એ સરેરાશ વેગ શું થયો? -E/m ઇન્ટુ આ જે સમયગાળો છે t. ti એટલે કયો સમય લીધો? તો મેં આવું દર્શાવ્યું હતું, અહીંયા ઇલેક્ટ્રોન અથડાયો પછી બીજા સાથે અથડાય તો એ દરમિયાન એ જેટલો સમય ગયો એટલે એવું બોલાય બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, અને એ સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે, જેને ટાઉથી દર્શાવાય છે. તો અહીંયા આગળ હું જે સૂત્ર લખું છું, આ જે સૂત્ર છે એમાં ટાઉ છે એ બધા જેટલા પણ ઇલેક્ટ્રોન છે એમના આવા રિલેક્સેશન સમયની સરેરાશ લખી છે. એટલે ટાઉનું મૂલ્ય શું? એનો અર્થ શું થાય? રિલેક્સેશન સમય દાખલા તરીકે 0.1 સેકન્ડ હું વાત કરું
તો એનો અર્થ એવો થાય કે આ ટોટલ n ઇલેક્ટ્રોન છે એમાંથી અમુક ઇલેક્ટ્રોન એવા હશે કે જે બે અથડામણ વચ્ચે એને 0.1 સેકન્ડ કરતાં ઓછો સમય લાગતો હોય, કોઈકને 0.1 સેકન્ડ કરતાં વધારે પણ સમય લાગતો હોય. મેં ઉદાહરણ જ આપ્યું છે. તો એનો અર્થ એવો થાય કે આ જે છે એ બધાની શું લીધી છે મેં રિલેક્સેશન સમયની સરેરાશ. હું ફરીથી બોલીશ કે રિલેક્સેશન સમય એટલે શું. દાખલા તરીકે ઇલેક્ટ્રોન આવીને અહીંયા અથડાયો, અથડામણ પછી એ પોતે ગતિ કરે છે અને બીજા સાથે અથડાય, તો એની વચ્ચે આ જે સમયગાળો થયો એને એનો રિલેક્સેશન સમય કહેવાય. એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો જેને આપણે શું કહીશું રિલેક્સેશન સમય, જેને ટાઉથી દર્શાવેલો છે. તો આપણી પાસે અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે, મેં શું કીધું હું ફરીથી આટલું સમજાવું એટલે તમને આખું ક્લિયર થઈ જાય. આપણે વાત કરી રહ્યા છે કે સુવાહકોની અંદર પેલા ધન આયનો જડિત છે, આજુબાજુ ઇલેક્ટ્રોન સામ તેમ ગતિ કરે છે. જો એ ઇલેક્ટ્રોન આપણે વિદ્યુત ક્ષેત્ર નથી લાગુ પાડતા તો પરિણામી એમનું શું મળે છે આપણને 0, કોઈ પ્રવાહ મળતો નથી. એટલે કે એ બધાના વેગની સરેરાશ 0 છે. હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું તો કેટલો પ્રવેગ મળે છે F/m એટલે કે -E/m. મેં આ સૂત્ર જે લખ્યું V = V0 + AT એ કોઈ I નંબરના કોઈ ઇલેક્ટ્રોન માટે લખ્યું છે. તો એનો વેગ જે છે એ આ સૂત્રથી અપાય, બરાબર. જેમાં T છે એ કયો સમય છે તો બે ક્રમિક અથડામણ વચ્ચે લીધેલો સમય. વેગની સતત દિશા બદલાય છે, અથડાતો એ ગતિ કરે છે. તો આના પરથી હું જો ટોટલી બધા જ ઇલેક્ટ્રોન માટે કોમન સૂત્ર લખું વેગની સરેરાશનું, તો પરિણામી V મને શું મળે તો જેની અંદર મેં કીધું એમ કે એમના વેગની સરેરાશ તો 0 થઈ જાય છે. આગળ પણ આપણે ચર્ચા કરી કે વેગની સરેરાશ શું થઈ ગઈ 0, એટલે આ પદ તો 0 થઈ ગયું. જ્યારે સમય છે એ બધાના સમયની હું સરેરાશ લઉં તો એ સમય કયો સમય છે રિલેક્સેશન સમય, એટલે કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય જેને આપણે ટાઉથી દર્શાવેલો છે. તો એનો અર્થ એવો થાય કે આપણે જ્યારે આ સમીકરણ લાગુ પાડીએ છીએ ત્યારે અમુક ઇલેક્ટ્રોન એવા હશે જેને ટાઉ કરતાં ઓછો સમય પણ લાગતો હોય બે ક્રમિક અથડામણ વચ્ચે, અને અમુકને ટાઉ કરતાં વધારે પણ સમય લાગતો હોઈ શકે. તો આ જે મને વેગ મળ્યો છે એ વેગને ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આમ તો સાદી ભાષામાં કેવું હોય તો એવું બોલાય કે વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે, આ વિદ્યુત ક્ષેત્ર છે તો આ છે, વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલું અસરકારક સ્થાનાંતર, જેટલું એ સ્થાનાંતર કરે એને અનુરૂપ એનો જે વેગ હોય એને એનો ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દાખલા તરીકે એવું થાય કે અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યો, અથડાતો આમ થતો અહીંયા A થી B જતો હોય નોર્મલી, પણ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એને કારણે A થી B જવાને બદલે એણે કંઈક સ્થાનાંતર અહીંયા B' સુધી કર્યું, તો આટલું એનું અસરકારક સ્થાનાંતર થયું B થી B'. તો એને અનુરૂપ એનો જે વેગ છે, જે વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે આ વેગ મળ્યો છે, એને આપણે ડ્રિફ્ટ વેગ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ, જેને આ સૂત્રથી રજૂ કરી શકાય, જેમાં ટાઉને શું કીધો છે આપણે રિલેક્સેશન સમય. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ VD થી આપણે એ વેગને દર્શાવ્યો રિલેક્સેશન સમયથી. હવે મારે ખાસ સમજવું આવ્યું છે તમને, જો એટલે હું અહીંયા આગળ લખી રાખો કે ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે શું સાબિત કર્યું, VD = -E/m × ટાઉ. આ ખાલી તમારી જાણ માટે હું લખી રાખું છું. હવે જે મારે વાત કરવું છે એ ખાસ શું મેળવવું છે તો અવરોધકતા ρ છે એનું મારે એક સૂત્ર સાબિત કરવું છે. અવરોધકતાનું જે આપણે ઉદ્ગમ ટાઇટલ લખ્યું છે એ અવરોધકતાનું હું એક સૂત્ર સાબિત કરવા માંગુ છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને સમજતા જજો. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણી પાસે આવું વાહક છે જેની લંબાઈ છે L, બરાબર. L લંબાઈનો આ વાહક છે, ઓકે. તો એની અંદર આનું આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે. આપણે આને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે, એ વિદ્યુત ક્ષેત્ર દાખલા તરીકે આ દિશામાં છે અને એની અસર હેઠળ ઇલેક્ટ્રોન છે એ અહીંથી અહીંયા આગળ જાય છે. દાખલા તરીકે એના માટે જે છે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આગળ કોઈક ΔT સમયમાં પહોંચે છે અને અનુરૂપ એનો જે વેગ હશે જેને આપણે ડ્રિફ્ટ વેગ VD થી વ્યાખ્યાયિત કર્યો હતો, જે તમને યાદ હશે. તો એનો અર્થ એવો થાય કે જો ઇલેક્ટ્રોન VD વેગથી આ છેડેથી આ છેડે જતો હોય તો એણે જે L જે અંતર કાપ્યું એને હું Δx થી દર્શાવું તો આવું લખીશ કે ΔT સમયમાં
જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોને કરેલું સ્થાનાંતર, એટલે હું ડેલ્ટા એક્સ લખું તો શું થાય, વીડી ડેલ્ટા ટી થાય. આ શેના પરથી લખીએ છીએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એટલે એના પરથી હું લખી શકું કે ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો આવો આપણો કોઈક ઇલેક્ટ્રોન છે, હું એક ઇલેક્ટ્રોનની ચર્ચા કરું છું. તો એવો ઇલેક્ટ્રોન છે વીડી જેટલા વેગથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપે છે. એટલે આટલું જે અંતર છે એને હું ડેલ્ટા એક્સ નામ આપી દઉં છું. એટલે અહીંથી અહીંયા એ પહોંચ્યો. તો એ કેટલા કદની અંદર એણે સમાવી ગયો, તો એનું જો મારે કદ શોધવું હોય તો કદ એટલે તમે જાણો છો કે ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ આવું લખાય. તો ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ લખીએ તો શું લખીએ આપણે એને, એ ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે વીડી ડેલ્ટા ટી લખી શકાય. આટલું જે કદ છે એ કદ થયું, આટલો જે મેં નળાકાર દોર્યો છે એનું કદ. આ મેં લખ્યું છે એ કોના માટે લખ્યું છે, ઇલેક્ટ્રોન માટે, બરાબર, કે એણે કરેલું સ્થાનાંતર વીડી ડેલ્ટા ટીથી દર્શાવી શકાય. તો એવો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય તો એનું સ્થાનાંતર લખ્યું. એ કેટલા કદમાં સમાયો, તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ. હવે તમે જાણો છો એમ કે આવો હું વાહક લઉં તો વાહકની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય એવું તો હોય નહીં. તો વાહકની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એકમ કદમાં જે સંખ્યા હોય એને લખાય સંખ્યા ઘનતા, જેને સ્મોલ એનથી દર્શાવવામાં આવે છે. એટલે એનું સૂત્ર આવું લખાય, સંખ્યા ભાગ્યા કદ. એટલે એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આવું વ્યાખ્યા બને. એને શું બોલાય, એની સંખ્યા ઘનતા. તો આપણે એમ કહીએ કે આ વાહકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે મને ખબર નથી, તો હું કઈ રીતે વ્યાખ્યાયિત કરીશ એને, કે જો એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો અહીંયા કેટલું કદ છે, v જેટલું. તો v કદમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે, તો n ઇન્ટુ v. તો આ મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. તો મને ટોટલ જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા, હું એને કેપિટલ Nથી દર્શાવું તો એ મને મળી n ઇન્ટુ v, જ્યાં vની વેલ્યુ છે એ વીડી ડેલ્ટા ટી છે, જે પણ હું મૂકી શકું છું. તો મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા મળે તો એની અંદર કેટલો વિદ્યુતભાર સમાયેલો છે એ વિદ્યુતભાર પણ આપણને મળી શકે. તો વીજભાર જે હું શોધું, તો હવે જે કુલ વીજભાર છે એ કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો કે I ઇન્ટુ ટી, I ઇઝ ઇક્વલ ટુ Q બાય ટી. તો Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી લખી શકીએ. અને Q શોધવું હોય તો ફર્સ્ટ ચેપ્ટર યાદ કરો, Q બરાબર NE લખી શકાય. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એટલે એનો વીજભાર શું થશે, માઇનસ. તો માઇનસ મૂકશું અને એની ટોટલ સંખ્યા છે એ મૂકી દો તો N E A VD ડેલ્ટા ટી, આટલો એ વિદ્યુતભાર છે એમ કહી શકાય. તો એનો અર્થ એવો થયો કે જો ટોટલ આટલો વિદ્યુતભાર હોય તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ લખવો હોય તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર લખી શકાય, Q બાય ડેલ્ટા ટી લખાય. અહીંયા આગળ જે છે આપણે માત્ર મૂલ્ય જ લઈએ, માઇનસ નિશાની ઇલેક્ટ્રોન છે એટલે એનો વીજભાર ઋણ હોય માટે માઇનસ લખતા હોઈએ છે. તો હું માઇનસ ન લખું તો શું સૂત્ર બને, NeAVD ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી, એટલે ડેલ્ટા ટી કેન્સલ થશે. એટલે કે I બરાબર સૂત્ર થયું NeAVD. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, આપણે MCQ અને દાખલામાં પણ ખાસ ઉપયોગ કરતા હોઈએ છીએ. જે કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જોજો હું I અપોન એ લખી દઉં અહીંયા આગળ, એને નીચે લઈ આવું તો શું થશે, I અપોન એ શું દર્શાવે છે, વિદ્યુત પ્રવાહ ઘનતા J, હે ને. તો મને શું સૂત્ર બન્યું, J બરાબર NeVD. J બરાબર NeVD. આ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા, જેની મદદથી ઘણી બધી વસ્તુ શોધી શકાય. જેની અંદર સ્મોલ n શું દર્શાવે છે, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ હંમેશા ધ્યાનમાં રાખવું. તો હવે આપણને બંને વચ્ચે આવો સંબંધ મળ્યો. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ શું કહે છે, J બરાબર સિગ્મા E. આવું સૂત્ર જાણો છો. અને બીજી વસ્તુ, ડ્રિફ્ટ વેગ જે છે એ ડ્રિફ્ટ વેગનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે VD બરાબર શું મળે, માઇનસ E બાય M ઇન્ટુ ટાઉ. માઇનસ નિશાની ફરીથી કહી દઈશ કે દિશા દર્શાવશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ વેગ છે. સદિશ લખવું હું અહીંયા આગળ તો E સદિશ છે અને VD પણ સદિશ છે. એટલે કે એવું દર્શાવે છે માઇનસ નિશાની કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો વેગની દિશા આ બાજુ હોય. તમે પણ જાણો છો કે ઇલેક્ટ્રોન જે છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે ઋણ નિશાની છે એ વિરુદ્ધ દિશા દર્શાવે છે એમ કહી શકાય. તો હવે આ બંનેની કિંમતો આપણે મૂકી દઈએ આની અંદર. તો જુઓ ને, જેની જગ્યાએ શું લખું, સિગ્મા E, ડ્રિફ્ટ વેગ VD ની જગ્યાએ શું લખી શકાય,
E/m ઇન્ટુ ટાઉ. તો ફાઇનલી આપણે જો બે બાજુથી ઈને કેન્સલ કરી દઈએ તો સિગ્મા બરાબર શું મળ્યું? Ne²/m ઇન્ટુ ટાઉ. અને તમે જાણો છો કે વાહકતા છે એ અવરોધકતાનું વ્યસ્ત છે, એટલે કે હું એને 1/ρ પણ લખી શકું છું. તો આના પરથી હું રોને સૂત્રનો કરતા કરું તો મારો જવાબ થશે m/n²ટાઉ. આ જે છે એ અવરોધકતા જે છે એ આપણને આના પરથી મળી શકી, જેની અંદર જુઓ m જે છે એ ઇલેક્ટ્રોનનું દળ છે જે અચળ છે, n એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે, e² વિદ્યુતભાર થશે, ટાઉ એટલે રિલેક્સેશન સમય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. એનો અર્થ એવો થયો કે અવરોધકતા છે એ બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળા પર આધાર રાખશે. આના પરથી હું એક વસ્તુ કહું, જો સુવાહકોનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા પર શું અસર થાય, આવું પૂછ્યું હોય MCQમાં. તો વિચારો, તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોન જે છે એને ઉષ્મીય ઉર્જા પણ મળે, એટલે ઝડપી ગતિ કરતાં વધારે અથડાતા જાય, અથડામણ વધી જાય. અથડામણ વધે એનો અર્થ એવો થાય બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટે, કારણ કે પહેલાં ધીરે આવતો હોય ને અથડાય, એની બદલે વધારે ઉર્જા સાથે આવે છે, ઉષ્મીય ઉર્જા મળી એટલે વધુ અથડામણ અનુભવશે, એટલે અહીંયા અથડાયો પાછો ફટાફટ અથડાશે, એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટી જશે. એટલે સુવાહકોમાં તાપમાન વધે, ધ્યાન રાખજો, સુવાહકોનું જો તાપમાન વધે તો રિલેક્સેશન સમય શું થાય? ઘટે. ટાઉ ઘટે એટલે વ્યસ્ત છે તો અવરોધકતા શું થશે? વધે. તો જુઓ શું સંબંધ થયો? તાપમાન વધે તો અવરોધકતા વધે. એટલે તમે આજે શિયાળામાં પ્રયોગ કરો અને પછી ઉનાળામાં પ્રયોગ કરો તો બેયમાં અવરોધકતા તમને અલગ મળી શકે, કારણ તાપમાન વધવાથી સુવાહકોની અવરોધકતા વધે છે. આગળ જતાં આપણે ભણીશું અર્ધવાહકોના કિસ્સામાં એમાં ઉલટું છે. અર્ધવાહકોનું તાપમાન વધારો છો તો એની અવરોધકતા ઘટે છે. એ આગળ આપણે ચેપ્ટર નંબર 14ની અંદર પણ ચર્ચા કરવાના છીએ, બરાબર. તો બે વચ્ચે અવ્યસ્ત સંબંધ છે, એટલે તમને એમ કે તમને એક તાંબાનો ટુકડો આપ્યો છે અને બીજો જર્મેનિયમ. તાંબુ એટલે સુવાહક, જર્મેનિયમ એટલે અર્ધવાહક. બંનેનું તાપમાન વધારો તો એમની અવરોધકતામાં શું ફેર પડે? જેટલી અવરોધકતા વધારે ને એટલો પ્રવાહ ઓછો મળે એવું સમજી લેજો. તો એનો અર્થ એવો થયો કે તાંબાનું તાપમાન વધશે તો એની અવરોધકતા વધશે, તો એમાં પ્રવાહ ઓછો મળશે. તાપમાન વધવાથી અવરોધકતા વધી એટલે તાંબામાં પ્રવાહ ઓછો મળે. પણ જર્મેનિયમ અર્ધવાહક છે, એનું તાપમાન વધારો, અર્ધવાહક માટે તાપમાન વધારો તો એની અવરોધકતા ઘટે છે, એટલે કે એનું તાપમાન વધવાથી અવરોધકતા ઘટશે એટલે એમાં પ્રવાહ વધુ મળી શકે. તો આ ખાસ સંબંધ હતો. જો આપણે ક્યાંથી ક્યાં ગયા એ ખાસ સમજવાનું છે. તમે આટલું ધ્યાનમાં રાખી શકો અહીંયા આગળ કે આપણે એક સુવાહક લીધો, એની અંદર એમ કીધું એ આડછેદનું ક્ષેત્રફળ છે, એ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે, એમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd છે જે Δt સમયમાં Δx અંતર કાપે છે. તો Δx બરાબર vd Δt લખી શકાય. તો આ આડછેદનું આ વાહકનું કદ શું થશે? તો ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ, એટલે આટલું કદ છે. બીજું આપણે જાણીએ છીએ કે આટલા કદમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયા છે, કઈ રીતે શોધી શકાય? તો એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n છે તો v કદમાં કેટલા? મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી, એ સંખ્યા જે છે એના પરથી કેટલો એમાં વિદ્યુતભાર સમાયેલો છે q, એ q શોધી શકાય. q બરાબર ne પરથી. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ હોય એટલા માટે આ માઇનસ લખેલા છે, પણ મૂલ્ય ગણતી વખતે આપણે એને ધ્યાનમાં લેતા નથી. બીજી વાત, Δt સમયમાં આપણે કેટલો પ્રવાહ છે એ શોધવો હોય તો I = q/Δt કર્યું અને એના પરથી માત્ર સાદુરૂપ આપ્યું છે. એટલે ક્યાંથી ક્યાં જવાનું છે? જુઓ, આવું વિચારો કે પ્રવાહ જોઈતો હોય તો q/t, q બરાબર ne, n ક્યાંથી મળે? એકમ કદમાં સ્મોલ n ઇલેક્ટ્રોન, તો v કદમાં કેટલા? તો કદ શોધવાનું, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ. આ રીતે તમને યાદ રહેશે. તો આના પરથી તમને પ્રવાહ ઘનતાનો સંબંધ મળ્યો, જે બરાબર NeVd, બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેમાં જે બરાબર સિગ્મા E લખી શકાય ઓમના નિયમ પ્રમાણે, અને Vd ડ્રિફ્ટ વેગ આપણે વ્યાખ્યાયિત કરેલો છે, જેથી આપણને એની પરથી વાહકતા અને એનું વ્યસ્ત એટલે અવરોધકતાનો સંબંધ મળ્યો, જે શું દર્શાવે છે? સુવાહકોનું તાપમાન વધે તો એની અથડામણ ઝડપી થવાથી ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટે છે, ટાઉ ઘટવાથી રો વધે.
એટલે તાપમાન વધે તો સુવાહકોની અવરોધકતા વધે, પણ અર્ધવાહકમાં એનાથી ઉલટું છે, તાપમાન વધવાથી અવરોધકતા ઘટે છે. આગળ જતાં આ બધા ટોપિક પાછા ચર્ચા કરવાના આવશે જ, પણ આ સૂત્ર કઈ રીતે સાબિત થયું છે એ ખાસ તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે. તો બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.